હવે મને લાગે છે કે મારા પપ્પા હવે લોક યાર ને આ ટ્રક કોકે આડો નાખી દીધો, પછી આવે તો હું ના નહીં પડો, જવા જ દેવાનું થાય. 2025 છે ને. જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, બધા કેમ છો? બધા મજામાં જ હોય છે. આપણા લોકો જોતો એ બધા મજામાં જ હોય છે. તો આપણું ઇન્સ્ટાગ્રામ પેજ મિત્રો બનાવી દીધું છે ફાઇનલી, તો ફોલો કરી લેજો. અને સવાર થઈ ગઈ છે અને વાગી ગયા છે 9:30. અને હમણાંથી હવે કોલેજ કદાચ મારે નહીં જવાનું થાય, કેમ કે હવે પરીક્ષા આવે છે, એટલે એ બધું પછી હાલો ને. તો અત્યારે જો નાસ્તો મેં કરી લીધો છે અને અમારા પપ્પા અત્યારે રેડી થઈ ગયા છે. જય રણુજાવાળા. તો મિત્રો અત્યારે આપણે ભાગ આવી છે અત્યારે બહાર આટો મારવા. હાલો એ તમને બતાવશું બધું. તો મિત્રો આવી ગયા છે ફાઇનલી રાજહંસ વિલામાં, જ્યાં અમારો પ્લોટ છે અને તમને બતાવશું. તો મિત્રો અહીંયા જો કાન ફાડી નાખ્યો હતો, કાંઈ સંભળાય નહીં. ને આ ટ્રક કોકે આડો નાખી દીધો અહીંયા અને ફરી ના ઉપડ્યો અમારે એની વાહે. ને આ જો તમને બતાવો, અમારા પપ્પા કહે છે કે જો ભાઈ આ પ્લોટ છે જે હોય નહીં, ધૂળ હોતો કાઢી નાખવાનો છે. ને બાજુવાળાએ જો છાણ્યું અને આ બધા કારખાનામાં જે કાંઈ અવાજ આવતો હતો મારો કાન ધ્રુજવી મૂક્યો. ને આ ટ્રક ને આ જો આ તમને છેલ્લી દિવાલ દેખાય ને ત્યાં લગીનો પ્લોટ છે, અહીંથી રોડથી લઈને. જેને લેવો હોય ને ધૂળ હોતું દઈ દેવાનું છે. પપ્પા કે તારા સબસ્ક્રાઈબર હોય ને તો એને જાણ કરી દેજે, આપણે દેવાનું જ છે તમ તારે, હવે કાંઈ રાખવાનું નથી. અને હોય ને તો ફટાફટ મને કોન્ટેક કરી દેજો જે મિત્રને ગણતરી હોય. અને આ ઇન્ડસ્ટ્રીયલ GIDCમાં છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ GIDC આ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં, જ્યાં અમારો પ્લોટ છે. અને તમને બતાવ્યો પ્લોટ, તમને જો ક્લિપ નાખ દો, જોઈ લેજો. અને આપણે ભાડે દેવાનો છે. રાજહંસ કિલ્લા છે પીપોદરા, 34x120 છે સાઈઝ. 17x120 એક પ્લોટની 17x120 સાઈઝ છે. અને પીપોદરા થી ગામની બાજુમાં જ આવે. હા, અને આખો GIDC એરિયા, આ આખો GIDC એરિયા છે. અને આમ જોવો તમે, ભરચક વિસ્તાર છે, આખો ભરચક વિસ્તાર છે. ભરચક આપણો પ્લોટ નંબર છે 566 567 નંબર છે. હા ઈ મિત્રો તમે મને જાણ કરજો. અને કોઈને આપણે દહેજ દેવાનો છે ને, હા, કોઈ એવું પાર્ટી હોય તો આપવાનો છે. કોઈ પાર્ટી હોય ને મોટી પાર્ટી, તો મને છે ને DM કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. અને નીચે તમને ડિસ્ક્રિપ્શનમાં છે ને લિંક તો મારી નથી વર્ક કરતી, તમને યુઝર નેમ આપ્યું છે, મને મેસેજ કરી દેજો જેને લેવું હોય ને એને. બરોબર ને? દેવાનો જ છે ને, ફાઇનલ છે ને? પછી તમે એમ કહો કે ભાઈ નથી દેવાનો એવું, હે? ફાઇનલ ને? પછી આવે તો હું ના નહીં પડો, જવા જ દેવાનું થાય. જો ફાઇનલ કરી દીધું છે, એટલે તમારા કોઈ લેવાવાળા મિત્રો હોય ને તો કહી દેજો. બરોબર ને? શું કેવું તમારું? અને હજી જો આ તમે આમ ખાલી આમ રોડ જોવો તમે, આ અને આ બધા ટેક્સ આ શું છે? શેડ બાંધેલો છે, આપણો પ્લોટ છે ને એવડો જ છે. એમ નહીં, એટલે આમાં હે આ બધા ટેક્સટાઇલ કારખાના જ છે ને બધા. જો ટેક્સટાઇલના મશીન છે. વોટર જેટનો પ્લાન છે, પાણીનો ગવર્મેન્ટ પ્લાન છે. અને અહીંયા જ માન્ય છે વોટર જેટની પાણીની ઓલાના હિસાબે ફિલ્ટર પ્લાન છે. એ બધા પ્લાન છે. તમે લેવો હોય ને તો મને ખાલી કહી દો. આ બધા પ્લાન છે. બીજા કાંઈ શું? બસ આખી આ મેન ગેટ છે, મેન ગેટનો રસ્તો છે. અમે જે ઊભા ને એ મેન ગેટનો રસ્તો છે. અને આગળ જ આપણા પ્લોટ આગળ આવેલા છે. મેન એરિયામાં જ છે આપણા પ્લોટ, આગળ છે. અમે તો આ પાછળ ઊભા છીએ. અને આ કીમ રસ્તો છે, આ જે પાછળનો રસ્તો છે એ કીમનો ગેટ પડે છે, ત્યાંય રસ્તો છે. અને આગળ પીપોદરા ગામની બાજુમાં એ ત્યાં પણ ગેટ પડે. બસ 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 તમારે તમે મને કમેન્ટ કરી દેજો, હું તમને અહીં આવીને રસ્તો બતાવી દઈ, ક્યાંથી બહાર જાઉં ને ક્યાંથી ઘરે જાઉં. હવે મને લાગે છે કે મારા પપ્પા હવે લોગમાં થોડાક આમ ઇન્ટ્રોડ્યુસમાં ચડ્યા છે હાઈવે ઉપર. અને કાંઈ નહીં, હાલો તો તમને હવે અહીંથી હવે પતી ગયું ને. અને અહીંયા અત્યારે વાગી ગયા છે મિત્રો 12 ને અત્યારે ઉનાળો છે, એટલે તડકા હરખાઈ ના પડે અહીંયા. તો જો મિત્રો અહીંયા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં છે ને આમ કોઈ જેવા તેવા ઘરી ન જાય ને એના હાટું આમ સિક્યુરિટી આમ Z+ રાખી. તમે જોઈ આમ જોવો તમે ખાલી, આ એક નહીં, આવા 4 છે અંદર.
તો મિત્રો આપણે આવી ગયા છીએ કામરેજ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીમાં અને અહીંયા આમ જોવો તમે આમ વ્યૂ ખાલી અહીંયા શેરડીઓના ખટારા ભરી ભરીને આવે છે ને અહીંયા આવી ગયા છે શેરડીનો રસ પીવો તમે જોઈ શકો છો આનો વ્યૂ એકદમ તો રસ આવી ગયો છે ને જો ચાલુ કરી દીધું છે પપ્પાએ પીવાનું હાલો આમ ચીયર્સ હાલો પી નાખવી રસ તો જો એક પછી એક ખટારા આવવા માંડ્યા છે અને આમ જોવો શેરડી ભરેલા ખટારા અને આ જોઈને મને ઓલું ગીત આવી ગયું આ વિને જરી ભરેલા સાફાર વિને જોટાળી બંદૂક ને આમ જોવો એ હરિયાળી એટલે એમ થાય કે અહીંયા શેતરંજી પાથરીને આમ તો મિત્રો આવી ગયા પેટ્રોલ પુરાવા અને માણસને જેમ નાસ્તો કરવા જોવે સવારમાં એમ ગાડીને આમ જોવે ને યાર નાસ્તો આમ તમે એને દોડાવો ગાડીને તો એટલું તો અત્યારે પેટ્રોલ પુરાવા આવ્યા ને હવે નીકળી ઘર બાજુ મિત્રો આવી ગયા છે ફાઇનલી ઘરે અને થાકી ગયા અને આમ જો આ ભાઈ હે થાકી ગયા જો પંખા હેઠે પવન ખાઈ છે અત્યારે શાંતિ છે ને હાલો આજ બહુ વ્લોગ કરી નાખ્યો ને મિત્રો મારે હવે જો આઈપેડમાં સ્ટોરેજ થઈ ગયું છે ફૂલ અને પપ્પા અમારા આઈપેડનું સ્ટોરેજ ફૂલ થઈ ગયું શું કરશું હે કાંઈ નહીં જો હાલો ને કંઈક ફોનનું થાય એમ હોય તો મારે અહીંયા 500 પડ્યા હતા એ લીધા કોણે પેલા ઈ કહી દો એ 500 તો હવે થોડા યાર બચે ફોન મારે હવે મને લાગે સ્ટોરેજ ફૂલ થઈ ગયો હાલો હાલો હવે તો મિત્રો આવી ગયા છે યાર આ જો આ લઈને આવ્યો છે મને ઘૂઘરા ખાવા અને આ દાદા છે ને પ્રખ્યાત છે અમે શિયાળાથી આ દાદા અહીંયા છે એટલે શિયાળો એટલે ચોમાસ એટલે 2023ના શિયાળામાં 2025 છે ને એટલે એક વર્ષથી આ દાદા કન્સિસ્ટન્ટ છે એટલે મારે કહેવાનો મતલબ એ છે કે તમે તમારા કામમાં કન્સિસ્ટન્ટ રહ્યો ને એટલે તમારા દાદાના દાદા આવે ને તોય તમારા કોન્ફિડન્સને કોઈ તોડી ન કે એટલા આગળ જાઓ અને આ જો ઉનાળામાં ઘૂઘરા ખાવા લાવ્યો છે હજી કહે છે ચટણી વેફર ખાવી છે પછી સવારે છે ને ભારી થઈ જાય સારું હાલો ખાઈ લેવી તો મિત્રો મને આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે આ ઓલો ટેમ્પો જે આ વાહેલું લઈ જાય છે એ ક્યાંક એની પહેલાં ન નીકળી જાય સાઈડમાંથી આખું ડગમડગે છે મિત્રો ફાઇનલી આવી ગયો છો અને આમ જો તમે મારા ગલગોટા મિત્રને હે ને આમ સજાવટ કેમ છો ભાઈ મજામાં ને મજામાં કેટલા દી પછી આપણે એવા મહિનો થઈ ગયો આપણે ગલુડી ગયા હતા ત્યારે આપણે અમે ગલુડી ગયા હતા ને ત્યારે મળ્યા હતા છેલ્લે તો આ પેલો છે તમને કેવી કે આ કોણ છે ને તમને મળાવજો આ ભાઈ બોલતો કેમ નથી ભાઈ હા જો આમ કટ કરો યાર કટ કરો અને આનું નામ છે જેમીન અને આ કેમ ઉપર જો ને આના ભીસા કાપવાના છે કોઈ હોય જ કહેજો આપણે ને એવું નથી મિત્રો આપણે આ કેમેરા સામું હારા શરમાતા હોય બરોબર ને શું કેવું અને કોન્ફિડન્સ હોવો જરૂરી છે ને જરૂરી છે હા તો હે કાંઈ નહીં યાર જો હું સાચું કહું તમે જેટલા જોતા હોય હું બધાને કહી દઉં તમારી પાસે 10 જિંદગી નથી શરમ રાખશો ને ક્યારેય આગળ નહીં આવો એટલે તમે કામ કરતા હોય ને તો કામને તમારું સમજો કે ભાઈ નહીં મારા કામથી મોટું કોઈ નથી શું કેવું ભાઈ આગળ વધવું હોય તો બોલો તમે બીજું કંઈક તો મિત્રો તમને જણાવું હાલો કે આજે અમારા મિત્રોની શું કહાની છે અને અમે કેટલા સમયે આમ કઈ જગ્યાએ હું કામ કરતા નહીં ના એટલે હાવ શરમાઈલો ના તું આવું તો એ ક્યાં હોય ગયા માઇલ ને એટલે હું સાચું આ ખોટું નથી કીધું હું ગમે એની યાર વાત કરતો હોય ને સર હોય કે ગમે હજી ગમે હું મારા પપ્પા વાત કરતો હોય તો એને આમ દાંત આવી જ જાય હળવા ગમે એટલી સિરિયસ વાત કરતો હોય ને કદાચ મને કોઈ કે માર્યું હોય તોય દાંત આવી જ જાય મેં આજે જ રસ પીતો ભાઈ ઓલા શેરડી ખાંડ ઉદ્યોગમાં આવી જાય લોકમાં આપણે અહીંયા હાઈવે પર આવી જ ને મસ્ત શેરડીનો રસ વાત ફેરવામાં આપણે કામની વાત કરવાની પહેલે શરૂ કરી પહેલે જ હા તો હા તો અમે કેટલા સમયથી આપણે હાઈરે નહીં અમે છે ને જો હું ડિપ્લોમામાં 3જા વર્ષમાં હતો બરાબર ત્યારે મેં એક છે ને નાનકડી એવી જોબ ગોતી હતી જેમાં પીપીટી એટલે તપાસવાની હોય ગુજરાતી અક્ષરમાં ઓલા બધા
ઉપર કાનો માત્ર ને એવું બધું. તેમાં હું ચેક તો કરતો, પછી આ ભાઈ કરતો, અને આ ભાઈ કરતો ને એટલે પાછી મારી પાસે આવતી. અને આ ભાઈ પહેલા હું નીકળી ગયો, કેમ કે ત્યાં છે ને માથાકૂટ હાલતી, કામ કરવાને બદલે વધારી નાખતા બે ભાઈઓ. અને આ ભાઈને હું તમને કહી, આ ભાઈ મારી એરિયા છે ને છઠ્ઠા ધોરણ મારી એરિયા કયા ધોરણથી આવ્યો હતું? છઠ્ઠા. હા, હું છઠ્ઠા ધોરણમાં બે આમ ખાલી આમ ખબર હતી કે આ ભાઈ છે એમ. પછી 8મા ધોરણમાં અમે ભેગા થયા અને બે ગેમો રમતો, કાંઈ નહીં. પણ અત્યારે ખબર પડવા માંડી, એ સારું ખબર પડે નહીં, નકર અમુક માણસોને પછી ખબર ન પડે કે હું કરવું નહીં લાઈફમાં. મિત્રો મેં પછી 10 ધોરણ પછી મેં લીધું ડિપ્લોમા, અને આ ભાઈએ લીધું કોમર્સ 11-12. અને પછી પાછા બે ભેગા ક્યાં છે ખબર? સ્પોકનમાં ભેગા થયા હતા, હે ને? સ્પોકનમાં ભેગા થયા હતા. અને હું કદાચ સ્પોકન પછી જ હું તને મળ્યો કે પહેલાં મળ્યો? પછી સ્પોકન પછી. સાચું કામ હું આને કામ પૂછું છું? એ પાછો જવાબ દે છે. એટલે કોન્ફિડન્સ એવું નથી કોલેજ કરેલા પરે છે, 10-12 ભીણાવી ને મેં કોન્ફિડન્સ છે. કોન્ફિડન્સ હોવો જરૂરી છે. તમે એમ પૂછો ને કે આપણે ગાંઠી ખાતા હતા ને તેથી, તો એ ભાઈ હા પડે કે હા ભાઈ ખાધા હતા, એવું કઈ ના ને ભલે ન હોય. પછી અત્યારે વધારે અમારામાં બધાને આમ સારું હોય ને બધી રીતે, આમ મગજ આમ શાંતિ થઈને, તો અમારા જયમીનભાઈ છે અત્યારે. અને કોઈ એવું અને એને સહાયતા છે, કોઈ વેબસાઇટ બનાવવાવાળો સારો માણસ હોય ને, તો આપણે આગળ વાત આપશું. ડીએમ કરી દેજો. ડીમેટ ક્યાં? કોમેન્ટ કરી નાખજો, હાલો ને. કા પછી ઇન્સ્ટાગ્રામમાં આવી જાજો, એમાં કરી નાખશું વાત, બરોબર ને? અને મિત્રો કોઈ ધ્યાનમાં સારો એવો વાળંદ હોય ને, તો જરાક મને જણાવજો ને કમેન્ટમાં. મળીએ કાલના વ્લોગને. બધાને જય દ્વારકાધીશ. ભલે બધાના દિલથી આભાર. સબસ્ક્રાઇબ કરી લેજો બધા જુવાની આવો.